આજના આ પ્રસંગે બાપુ પધાર્યા છે, તો બાપુને વિનંતી કરું કે બાપુ આશીર્વચન પાઠવો. આશીર્વચન તો છે જ આ પરિવાર ઉપર, આપણને પણ તેમ છતાં પાઠવા વિનંતી. श्री रामचंद्रम शरणं प्रपद्ये, श्री रामदूतं शरणं प्रपद्ये. नमः शिवाय, ओम नमः शिवाय. नमः शिवाय, ओम नमः शिवाय. हर 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 भोले नमः शिवाय. हाय हर 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 भोले नमः शिवाय. शिवाय नमः शिवाय, ओम नमः शिवाय. हाय नमः शिवाय, ओम नमः शिवाय. हरि ओम तत्सत नमः शिवाय. हाय हरि ओम तत्सत नमः शिवाय. हाय नमः शिवाय, ओम नमः शिवाय. नमः पार्वती पतये हर देव की जय. આપણા સમાજના એક યુવાન સાધુ નિર્વાણ પદને પામ્યા. એમના સ્મરણમાં આ ભંડારાનું કે જે કંઈ આયોજન થયું છે, એ સમાધિ પુરુષને હું પ્રણામ કરું છું, મારી શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું. આ નિમિત્તે પધારેલા આપણા સમાજના પૂજ્ય મહંત બાપુ અહીં બિરાજમાન છે, એ અન્ય સૌ પૂજ્ય ચરણો, સમાજના આપ સૌ પૂજની વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને શાંતિરામ બાપુનો પરિવાર, આપ સૌને પણ મારા પ્રણામ. આ જગ્યા મઠની જગ્યા, અમારું આ સ્થાન બહુ પ્રસિદ્ધ સ્થાન છે. આનો બહુ જૂનો ઇતિહાસ છે. આપ સૌ જાણો છો કે જગતગુરુ આદિ શંકરાચાર્ય ભગવાને દશનામ સંન્યાસની સ્થાપના કરી. એમાંનો આપણો આ સમાજ દશનામ સમાજમાં આવે છે. અને જગતગુરુએ 4 મઠ સ્થાપેલા: બદ્રીનાથ, જગન્નાથપુરી, દ્વારકા. આવા જે એમણે 4 મઠોની સ્થાપના કરી. પણ અમને તલગાજરડાને ગૌરવ છે કે એક અમારા ગામમાં પણ મઠનું સ્થાન છે. આ શિવજીનું સ્થાન બહુ પુરાનું. અહીં એક વાવ પણ હતી, અને હું નાનો હતો ત્યારે અમે રમતા. અહીંયા કરેણના ઝાડો હતા, એ કરેણના ફૂલ લઈ અને અમે શિવજીને ચડાવતા, ત્રિલિંગ મહાદેવને. એટલે આ સ્થાન, મઠનું સ્થાન, આ આમનામ સચવાઈ રહે એવી યોજના આપણા ગામના આ સમાજે, આપણા સમાજે, દશનામ સમાજે કરી
અને આ સ્થાન સચવાઈ રહ્યું એનો અમને બધાને આનંદ છે. આ મઠમાં જ બધા રહેનારા અમારા પૂજ્ય બધા અને શિવજીનું સ્થાન જે છે વ્રજનાથ મહાદેવ ત્યાં એ પરિવાર પણ, એટલે અમારો બોળો સમાજ, બે પરિવાર ભેગા કરો તો ગામ લોકોને વિચાર કરવો પડે કે 84 કરવામાં કેમ કરવું. એવો અમારો સમાજ, બ્રાહ્મણોનો સમાજ પણ એટલો જ અમારે ત્યાં. પણ આપણી ત્રિપાંખ જે છે વૈષ્ણવ, રામાનંદી અને દશનામ, એમાંનો એક સમય એવો હતો જ્યારે હું પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે એક રામાનંદી પરિવાર પણ અમારા તલગાજડામાં આવ્યો અને તલાટી કમ મંત્રી તરીકે વિષ્ણુ બાપા દિવાકર એ તલગાજડાના તલાટી મંત્રી હતા અને બહુ જ નિષ્ણાત વૈદ્ય હતા. અહીંયા અમારા કુંભારપામાં જ રહેતા હતા અને હાથે ભઠ્ઠીઓમાં દવાઓ બનાવતા હતા. એટલે એક સમય એવો હતો કે તલગાજડામાં 3 ફાંક હતી, રામ ઉપાસક, કૃષ્ણ ઉપાસક અને શિવ ઉપાસક. આ 3 સત્યમ શિવમ સુંદરમની આ પાંખ હતી. અને હજી અમારા 2 સમાજ તો અહીંયા કાયમ નિવાસ કરે જ છે. તો એવા સમાજમાંથી એક યુવાન વયે આપણો એક સાધુ સામાન્ય ઓલામાં જતો રહે એ આપણને પીડા તો થાય જ, પરંતુ એ મઠનો સાધુ હતો. ભલે દશનામ સંન્યાસીઓ એ બધા વિરક્ત સાધુ હોય, પણ અમારા મઠમાં આ ગૃહસ્થ સાધુઓ પણ પોતાની રીતિએ શિવ ઉપાસના કરનારા, અંદરની વિરક્તિ રાખનારા, અને જ્યારે સમય થાય ત્યારે તો માણસે જવું પડતું હોય છે. આટલી ઉંમરે જાય આપણને ગમે નહીં, પણ એ એમના નિમિત્તે આટલો મોટો સમાજ જ્યારે અહીંયા ભેગો થયો છે ત્યારે અમારા ગામને આપ મંચ પર બેઠેલા સંતો આશીર્વાદ આપે કે અમારા ગામની શિવ ભક્તિ ખૂબ વધે. અમારા ગામમાં 3 તાંબડી ફરતી, એક અમે ફેરવતા લોટ માંગવા, એક બ્રાહ્મણની તાંબડી અમારા પ્રભાશંકર દાદા અને એ લોકો 2-3 જણા ફેરવતા, અને એક તાંબડી આપણા મઠમાંથી ફરતી. અમે તાંબડી ફેરવતા બંધ થયા. હજી મને ક્યારેક ઉજમ ચડે છે તો હું તાંબડી લઈને 2 ઘરે લોટ માંગી આવું છું, કારણ કે આપણું મૂળ ભૂલાઈ ન જાય એટલા માટે. બ્રાહ્મણમાંથી કોઈ હવે તાંબડી ફેરવતું નથી, પણ હજી મઠના આ દશનામ સમાજમાંથી એક બાવાજી છે અમારા બાપુ, એ હજી તાંબડી ફેરવે. અને હું એને કહું છું કે આપણું મૂળ તમે એક પણ પકડી રાખજો, ભલે 2-3 દિવસે તાંબડી ફેરવો, પણ આ આપણું મૂળ ભૂલાઈ ન જાય. કારણ કે આ મૂળ પકડીને સાધુ સમાજે જગતમાં ફૂલ પ્રગટાવ્યા છે, અને એ ફૂલની ફોરમ જગતગુરુ શંકરાચાર્ય પ્રગટાવી, રામાનુજાચાર્ય પ્રગટાવી, અન્ય આચાર્યોએ પ્રગટાવી છે. એટલે હજી અમારા બાપુ, અમારા કાકા થાય આમ, એ તાંબડી ફેરવે છે. અને એ જ્યારે તાંબડી લઈને નીકળે એટલે એને ખબર હોય કે બાપુ અત્યારે રામજી મંદિરે પગે લાગવા આવશે, એટલે ત્યાં દરવાજો ઉભા હોય. અને હું એને એટલું જ કહું કે બાપુ આ લોટમાંથી રોટલો બનાવીને મને ચિત્રકૂટમાં આપી જજો, અને અમારા કાકી અમને રોટલો આપી જાય. એટલે હજી આ પરંપરા, આમાં આપણી ક્યાંય નાનપ નથી. આ જગતમાં બારવટિયાને, લૂંટેરાઓને, પ્રપંચીઓને, ભ્રષ્ટાચારીઓને, એ બધાને જો રોટલો મળતો હોય તો શિવ ઉપાસક તો એકલાને રોટલો ન મળે, એ બીજાને ભંડારા કરતો હોય. એટલે પણ આ પરંપરા ચાલુ રાખવા માટે મેં વડીલને વિનંતી કરી હતી ને હજી ચાલુ રાખી છે. એવો આપણો આ સમાજ. અહીંયા 1-2 કથાઓ પણ થઈ છે આ પ્રાંગણમાં, અને આ સ્થાન મારી દૃષ્ટિએ જાગતું સ્થાન છે. કારણ કે મને તો ખબર ન હોય, આમાંથી હવે બહુ વડીલોય પણ રહ્યા નથી અમારી પાસે, નહીંતર એ બધા. પણ આપણી 2-3 પેઢી પહેલાં આ સ્થાન ધગતું હતું સાહેબ. 150-200 વર્ષ પહેલાં મઠની જગ્યા એટલે બહુ જ પાવરફુલ જગ્યા હતી. અને શંકરાચાર્ય ભગવાનના સંસ્કારો, દશનામના સંસ્કારો એ અહીંયા. અને બીજો અમારો વૈષ્ણવ, અમે સાધુ અને આપણે એક જ છીએ, પણ બીજો નાતો તો મારે આપણે એ જોડાણો કે અમારા વિષ્ણુ દાદા, ત્રિભુવનદાસ દાદાના નાના ભાઈ વિષ્ણુદાસ હરિયાણી, એ ઋષિકેશ જૈન સંન્યાસી થયા ને દશનામી સાધુ થયા.
અને વિષ્ણુદેવાનંદગીરી નામ એનું થયું, એને ગિરી અટક લાગી. એટલે આપણો સંબંધ બહુ જ યુગોનો છે. અને અમે બધા જ હળી મળીને જ્યારે સુખ દુઃખના પ્રસંગો હોય ત્યારે બધા એક થઈને બધું કામ કરતા હોઈએ છીએ. હું બહાર હતો, હું આવ્યો ત્યારે મને ખબર પડી કે આવું થયું છે. હું ધૂપ લેવા પણ ગયો અને આજે ભંડારામાં પણ હું હાજરી આપી શક્યો, એનો મને આનંદ છે. વિશેષ કંઈ નહીં કહેતા આ ચેતનાને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મંચ ઉપર બેઠેલા મહાપુરુષોને મારા પ્રણામ કરું છું. આપ સૌને પણ હરિઓમ, નમો નારાયણ, જય સિયારામ જે કહો તે કહીને પ્રણામ કરું છું. અને મેં હંમેશા હું પૂછું, મારા ગામના સમાજ છે એટલે નહીં, પણ કોઈ પણ સમાજના સાધુ સમાજના આવે ત્યારે હું કહું કે તલગાજરડાની કાંઈ સેવા હોય તો તમે વિના સંકોચે કહેજો. અને વડીલોને કહ્યું કે ભાઈ કાંઈ પણ સેવા હોય તો ચિત્રકૂટ તમારું છે, તમે પણ હંમેશા મને આવો, આ સાધુની ઉદારતા તમે જુઓ, મને હંમેશા આવો જ જવાબ મળ્યો કે બાપુ તમે આવો એટલે કાંઈ ખૂટે નહીં. અને બ્રહ્માંડ ભાંડોદરી પાર્વતી, જેની પાસે શંકર ભગવાન ભિક્ષા માંગવા જાય કાશીમાં વિશ્વનાથમાં, એ જગદંબા અહીંયા બિરાજે છે ભવાનીના રૂપમાં. અને એ ભંડાર તો કોઈ દિવસ અપૂર્ણ રહે જ નહીં. છતાં પણ આપણે એક છીએ. એટલે મારા જેવું કંઈ પણ કામ હોય તો સંકોચ વગર મારો સાધુ સમાજ મને કહી શકે છે. એટલો આપ સૌને પ્રાર્થના કરીને, મારે બીજા બધા રોકાણો હોય એટલા માટે આપ સૌને વંદન કરીને આ કાર્યક્રમ જેમ હોય તેમ ચાલુ રાખજો. અને હું ભંડારાનો પ્રસાદ પછી ચિત્રકૂટમાં મંગાવી લઈશ, એટલે હું સમાધિનો પ્રસાદ લઉં. આટલું કહીને હું આપ સૌથી વિદાય લઈશ. આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ.